જી જય દ્વારકાધીશ. આપણે જાય છીએ નારણકા ચોકડીથી કોટડા થઈને ગોંડલ. તો વિડીયોમાં બન્યા રહેજો. વિડીયોમાં મળીએ છીએ આગળ. આ છે નારણકા ચોકડી. આપણે નારણકા ચોકડીથી હાલતા થયા છીએ. જંગલનો નજારો છે ભાઈ. નારણકા પછી એક નંબર હો ભાઈ. આ બાજુ થોડુંક ઇન્ડસ્ટ્રી છે, બધે બોર્ડ મારેલા છે. ઇન્ડસ્ટ્રી છે થોડુંક આ બાજુ. આરકેનું બન્યું છે. આરકે ઇન્ડસ્ટ્રીનું જો થોડુંક છે અહીંયા બધું. બાકી તો જંગલ જેવું જ છે. અહીંથી પહેલું ગામ આવશે સોરિયા, ત્યાર પછી કોટડા, ત્યાર પછી આગળ એક બે ગામ આવે, પછી આવે ગોંડલ. વાહન આ બાજુ હાઈવે ઉપર વધારે ટ્રાફિક હોય છે એટલે અહીંથી વધારે હાલવા માંડ્યા છે. અને અહીં રોડ પોળો થાય છે. જો આ થોડુંક સાફ કરેલું છે ને આ બધું સાઈડમાં, રોડથી સાઈડમાં એ બધો રોડ પોળો થાય છે અહીંયા. એટલે એનું કામે ટૂંકમાં અહીંયા ચાલુ થઈ જાય છે હમણાં ટૂંક સમયમાં. અહીંયા વાડી છે. અમારા એક રિલેટિવ છે, મારા સંજયભાઈના મામા. મારા સંજયભાઈ છે ને એના મામાની છે, સોડિયા ગામની પહેલાં. હવે અહીંથી આગળ વળાક વળીએ એટલે જરાક આગળ આવે સોડિયા ગામ. અહીં હોહરું જો બધી બાજુ, બે બાજુ કરી નાખ્યું સાફ. ઓલી બાજુ જરાક ખોદી નાખ્યું ને આ બાજુ ખોદેલું છે એટલે જલ્દીથી બની જાય રોડને. તો ફાઇનલી મિત્રો આવી ગયું છે સોડિયા ગામ. સોડિયાનું બસ સ્ટેન્ડ. હવે આના પછી આગળ આવશે સીધું કોટડા. એ છે નદી જો, હોરિયા ગામની નદીઓ. આ છે અહીંયા કોટડાનો ડેમ. જો આ પારીજી છે ને રોડને કાંઠે કાંઠે આ ડેમ છે કોટડાનો. એટલે જ અહીંયા શેરડીનું વાવેતર વધારે થાય છે કોટડામાં. દેશી ગોળ મળે છે. આપણે વિડીયો એક બનાવ્યો હતો, આપણે જોયો હોય તમે તો. એ આપણે દેશી ગોળનો વિડીયો બનાવ્યો હતો ને, એ ગોળનું કારખાનું છે અહીંયા. એટલે ચીચોડો હોય ટૂંકમાં, એ અહીંયા હોય છે. અને અહીંયા જો શેરડી વાવેલી છે, જો અહીંયા બનતો હોય ગોળ. અને આ એ લોકોની શેરડી છે. ઓહ, અહીંયા કંઈક આગળ કામકાજ ચાલુ છે રોડનું ભાઈ. અહીંયા એવું છે કે જો આ સાઈડ જે ખાડા રહ્યા ને રોડની સાઈડમાં, એવું અહીંયા છે બે બાજુ. એમાં ભરતી નાખે છે બધા ડમ્ફરથી. આ મિત્ર આવી ગયું કોટડા. કોટડા સાંગાણી. અહીંયા કોટડા સાંગાણીનો બસ સ્ટેન્ડ. એમ તો મોટું બસ સ્ટેન્ડ છે. આપણે તો રોડે રોડ નીકળી ગયા છે. કોટડામાં રોડ હાવ હાકડો છે ને બસ ને ટેમ્પા ને ખટારા ને એવું બધું અહીંથી હાલે છે અંદરથી. બહુ ટ્રાફિક થઈ જાય. આપણી આગળ બસ છે જો. એક ખટારો ને ડમ્ફર આમાં સામું આવી જાય ગયો, ટ્રાફિક જામ થઈ જાય ભાઈ. તો આપણે શેરીઓ ગલીમાંથી માંડ નીકળ્યા છીએ કોટડાની. અહીંયા સામેની સાઈડ બધે છોકરાઓના રમકડા ને એવું વેચાય છે અહીંયા જો. હા, સાતમ આઠમના મેળા ગયા એનું હજી વેચાય છે બધું. તો મિત્રો આગળ હવે કોટડા પછી આવશે ખરેડા, ને ખરેડા પછી ગોંડલ. મિત્રો આ સીધો રોડ ગયો આપણે ગોંડલ જવાનો છે એ તરફ, અને આ બાજુ રોડ વરે છે રામોદ તરફ. આપણે જવાનું સીધું, અને હવે આગળથી રોડ આવી જાય છે એક નંબર. અહીંથી ડબલ પટ્ટી રોડ આવી ગયો છે. અને આ સ્કૂલના દીકરીઓ નીકળી ગયા છે ક્યાંક. ઓ, અહીંયા કંઈક બસ છે એટલે અહીંયા પ્રોગ્રામ લાગે છે.
આખી બસ ઉતરી છે. આ છકડા હો ભાઈ, આપણા છકડા અહીંથી મસ્ત મજાનો ડબલ પટ્ટી રોડ આવી ગયો છે, તાજો નવો બનાવેલો. ખરેડા અને ગોંડલ આવી જાય ગાયો ગા ભાઈ. રોડ મસ્ત મજાનો છે જો ભાઈ, ખરેડા આવી ગયો ગાયો ગા. તો મિત્રો આવી ગયું ખરેડા ગામ. આના પછી એક કંઈક ગામનું પાટિયું આવે ને ત્યાર પછી સીધું ગોંડલ. મંડપ સર્વિસનો સામાન પડ્યો જ ભાઈ બે બાજુ. આવી ગયું ખરેડાનું બસ સ્ટેન્ડ. અહીંયા મેરડીમાનું મંદિર છે ભાઈ, અને અહીંયા ગૌશાળા છે ખરેડા પછી. રોડને સામે કાંઠે મોગલધામ ગૌશાળા. રોડ ભાઈ એવો ને એવો છે ભાઈ, એક સરખો એક તારો. આ રોડ ગોંડલથી સરદાર સુધી બનેલો છે આવો. એક નંબર આ ડબલ પટ્ટી બની ગયો છે રોડ. એટલે કોઈને આમથી શોર્ટકટ જવું હોય, આમ જસદણ બાજુ, વીરપુર બાજુ કે ત્યાંથી આવતા હોય તો ગોંડલથી સીધું અહીંયા નીકળી શકો હરદાર તમે. માંડવી ઉપાડવાનું કામકાજ ચાલુ હતું ભાઈઓ. તો અહીંયા ટ્રેક્ટર વાળા ભાઈ જો રોટાવેટર રાખે, માંડવી કાઢી નાખી એટલે રોટાવેટર રાખે છે. પાંચિયા વદરનો પાટિયું આવ્યું ભાઈ. આ રોડ ગયો પાંચિયા વદર. પાંચિયા વદર હો ભાઈ. ઝાડવાનો છાંયો હોય એક નંબર. જો ભાઈ આવા ઝાડવા રોડને કાંઠે હોય ને તો રોડે બહુ તપે નહીં, અને કોઈને યાત્રિકોને તરત અહીંયા ઊભું રહેવું હોય તો ગમે ત્યાં તડકાના ઊભા રહી શકે. મિત્રો આવી ગયું છે ગોંડલ, અને સ્વામિનારાયણની સ્કૂલ આવી ગઈ છે અહીંયા, ગુરુકુળ. અહીં જુઓ મિત્રો, રાજકોટની જેમ સોસાયટીઓ બને છે એક નંબર. અહીં દુકાનો જેવો બની ગઈ છે, કોમ્પ્લેક્સ આખું બની ગયું છે અહીંયા. પોલીસ લાઈન ક્વાર્ટર આવી ગયા. આપણે શું કહેવાય, બધા ક્વાર્ટર છે પોલીસ લાઈનના. તો અહીંયા ગોંડલનો આગળ જતા વળીયા એટલે પુલ આવી જાય, નદી આવે, અને અહીંયા છે માનધાતાની મૂર્તિ. જય માનધાતા. ગોંડલની નદી આવી ગઈ છે ભાઈ. ચા પીવી તો અહીંયા ભાઈ એક નંબર ચા હો ભાઈ. મોંઘી બા કન્યા છાત્રાલય વાળો રોડ છે મિત્રો. તો ફાઇનલી આગળ અહીંયા ચોક આવે ત્યાં જ આપણે જવાનું છે. કોલેજ ચોક.